હરિયાણો નમો અજાયાણો નમો લોએ સંબસાવણો એક મંજળ કાર સૌ પાવક પરાસણો મંગલાનમ ચ સૌવેસિમ પરમો ભવે મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સોનિમદ્રાત્યા જૈન ધર્મોસ્તમ મંગલમ સર્વારિષ્ટમનધાય સર્વાભીષ્ટાદદાયિને સર્વલબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ. नेत्रोन्मिलितो येन तस्मै श्री गुरुवे સૌપ્રથમ આજના કાર્યક્રમની શરૂઆત આપણે ખબર નહીં પૂછો સરસ આપ સૌની ખૂબ ખૂબ અનુમોદના છે. સૌ શાંતિપૂર્વક આપ સૌ સ્થાન ગ્રહણ કર્યું. આજના કાર્યક્રમની શુભ શરૂઆત આજના આ લાભાર્થી પરિવાર એટલે કે માતૃશ્રી પાનીબેન ખેતસિંહ જીવરાજ ગઢા પરિવાર, આ પરિવારને આપણે વિનંતી કરશું કે આજના કાર્યક્રમની શુભ શરૂઆત આપણે દીપ પ્રગટીકરણ દ્વારા કરશું. લાભાર્થી પરિવારના ભાઈઓ બહેનો જે પણ આવેલા છે એ દરેક અને સાથે તપોવન જૈન સંઘ ટ્રસ્ટ પરિવાર અહીંયા આગળ પધારશું. દીપ પ્રગટીકરણ દ્વારા આજના કાર્યક્રમની સર્વે ભાઈઓ બહેનો જે પણ આવેલા છો પરિવારના અહીંયા પધારશું. અહીંયા દીપ પ્રગટીકરણ દ્વારા આપણે આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરશું. સાથે તપોવન જૈન સંઘ ટ્રસ્ટ મંડળ પધારશું. ઝંઝરમાન લાગે છે एक माइक लूज लगता है, देखना एक बार चेक करना है. रैवत गिरी दरबार ઝંઝરમાન લાગે છે, લાડકવાયો નેમ મહેરબાન લાગે છે, લાડકવાયો નેમ મહેરબાન લાગે છે. રૈવત ગિરી દરબાર ઝંઝરમાન લાગે છે. ભાઈ રૈવત ગિરી દરબાર ઝંઝરમાન લાગે છે. હેમંતભાઈને પણ વિનંતી છે દીપ પ્રગટીકરણ માટે પધારશું. ખર ખર વહેતા ઝરણા વચ્ચે બેસી તું મલકાતો, સાથે જુબા ફિક્કા લાગે તું છે જ્યાં વિરાજ્યો. મેઘધનુષના રંગનો શણગાર લાગે છે, મેઘધનુષના રંગનો શણગાર લાગે છે. રૈવત ગિરી દરબાર ઝંઝરમાન લાગે છે, રૈવત ગિરી દરબાર ઝંઝરમાન લાગે છે, રૈવત ગિરી દરબાર ઝંઝરમાન લાગે છે.
લાભાર્થી પરિવારને વિનંતી છે કે આપ અહીંયા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. આજના કાર્યક્રમની શુભ શરૂઆત આપણા તપોવન જૈન સંઘ ટ્રસ્ટ મંડળ સુરેશભાઈને વિનંતી કરશું કે આજના કાર્યક્રમને આપ આવકાર આપશો. પધારો સુરેશભાઈ પ્રેમચંદ નગરિયા. જીન શાસન દેવ કી. અવાજ જરા ઓછો છે. બોલો જીન શાસન કી. સરસ. આજના આ શુભ પ્રસંગ આચાર્ય દેવ જય ધર્મ સુરેશ્વર મહારાજા પન્યાસજી નયન રત્ન વિજય મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતો સાધ્વીજી ભગવંતોના ચરણોમાં અમારા તપોવન જૈન સંઘના અને આખા જ સંઘના કોટી કોટી સૌ વંદના. સાથે પધારેલા સર્વે ભાઈઓ બહેનો દાતા પરિવારો આપ સર્વેને સંઘ વતી પ્રણામ. આજનો આ ઉત્સવ ખરેખર ભગવાન નેમિનાથના જન્મ કલ્યાણક મહોત્સવ આજે આપણા તપોવન જૈન સંઘમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે દાતા પરિવારોના તો અહીંયા હરખ હોય જ, પણ આખા જ સંઘમાં ખૂબ આનંદ ઉત્સાહ અને ખૂબ ઉલ્લાસ છવાઈ રહ્યો છે. ત્યારે આજે આપણે યાદ કરશું આપણા તપોવન જૈન સંઘ જે ગુરુ ભગવંતોના આશીર્વાદથી આની શરૂઆત થઈ છે. એવા પન્યાસજી પરમ પૂજ્ય પન્યાસ પ્રવર વ્રજસેન વિજય મહારાજ સાહેબ, આચાર્ય દેવ શ્રી મનમોહન સુરેશ્વર મહારાજ સાહેબ, આચાર્ય દેવ શ્રી હેમપ્રભ સુરેશ્વર મહારાજ સાહેબ, અને આને જે મુહૂર્ત સ્થાપના શરૂઆત જેમની નિશ્રામાં થઈ છે એવા ગચ્છસ્થવીર આચાર્ય દેવ શ્રી લલિત શેખર સુરેશ્વર મહારાજા, આ બધા જના આશીર્વાદથી આપણો આ તપોવન જૈન સંઘની શુભ શરૂઆત થઈ. અને એની અંદર આજે આપણે યાદ કરીએ આપણા દાતા પરિવાર એટલે કે માતુશ્રી જયાબેન ચુનીલાલ દોઢિયા પરિવાર હસ્તે પારસભાઈ. ખરેખર આ પરિવારે પણ આપણા તપોવન જૈન સંઘ અને ભિવંડી ઉપર ખરેખર ખૂબ ભાવ સાથે આપણો તપોવન જૈન સંઘની તો એમના સુકૃત લક્ષ્મીથી થયો જ છે. સાથે જે બાજુમાં તપોવન સ્કૂલ છે એ સ્કૂલના પણ દાતા પરિવાર માતુશ્રી જયાબેન ચુનીલાલ દોઢિયા પરિવાર, એમને આપણે કેવી રીતે ભૂલી શકીએ. અને એમના તો એટલા બધા સુકૃતો છે ગુરુ ભગવંતોની નિશ્રામાં. જ્યાં જ્યાં ગુરુ ભગવંતોએ એમને ખાલી રજૂઆત યા તો ખાલી વાત કરી હોય અને તરત જ તહતી થાય એવા આ પરિવારને ખરેખર જેટલી પણ અનુમોદના કરીએ એટલી ઓછી છે. ખૂબ 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 અનુમોદના સાથે એમને બિરદાવીએ છીએ. સાથે આપણા તપોવન જૈન સંઘ ચાતુર્માસ પ્રવેશથી જ જે પરિવારે આ સંપૂર્ણ ચાતુર્માસના મુખ્ય લાભાર્થી એવા શેઠ શ્રી મૂળજી લખમણ કરણિયા પરિવાર ગામ જોગવડ હસ્તે પારુલબેન રાજભાઈ, ખરેખર એ પણ પરિવારે તપોવનના જ્યારે જ્યારે કોઈ પણ અનુષ્ઠાનો હોય, ગત ચાતુર્માસ કે આ ચાતુર્માસ, આ બધા જ પરિવારો ખરેખર આપણી સાથે એટલા બધા જોડાયેલા છે. એની સાથે આપણા
આપણા બધા જ મુખ્ય લાભાર્થીઓ એવા આ ચાતુર્માસના સુવર્ણ સ્તંભ લાભાર્થી માતુશ્રી મણિબેન જયાબેન રામજી સુમરિયા, ગામ ગોઈંજ, હાલ ભિવંડી, સાથે ગુરુ ભક્ત પરિવાર. ત્રીજા નંબરમાં મુક્તાબેન પાનાચંદ જેઠા, એટલે કે સુનિલ પાનાચંદ ગુટકા, અક્ષય સુનિલ ગુટકા, પ્રંસા અક્ષય ગુટકા, જે આચાર્ય દેવ જય ધર્મસુરીશ્વર મહારાજાના સંસારી કુટુંબીજનો છે. સાથે માતુશ્રી મોતીબેન ઝવેરચંદ ગલૈયા પરિવાર. આ પરિવાર પણ બેંગ્લોર મુકામે છે. ત્યાંના પ્રમુખ જયેશભાઈ અને માજી પ્રમુખ કાંતિભાઈ, આ પણ આપણા અહીં ચાતુર્માસ બિરાજમાન સાધ્વીજી શ્રી વિવેકવર્ધના શ્રીજી મહારાજ સાહેબના સંસારી મોસાળ પરિવાર છે. એમની પણ ખૂબ 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 અનુમોદના કરીએ છીએ. સાથે માતુશ્રી સવિતાબેન ભગવાનજી નગરિયા પરિવાર, ગામ નગાવા ગામ થાન. આ પરિવાર પણ સાધ્વીજી ભગવાન વિવેકવર્ધના શ્રીજી મહારાજ સાહેબના સંસારી બેન પરિવાર છે. સાથે હજી ઘણા બધા પરિવારોએ આ આપણા ચાતુર્માસમાં ખૂબ સારા એવા લાભ લીધે છે. તેવી જ રીતે એક પરિવાર ગુણાનુરાગી પરિવાર, જેમણે ચાતુર્માસ દરમિયાન આપણે આ ભોજનખંડનો લાભ લીધેલ છે. સાથે મુનિરાજ હેમજય વિજય મહારાજ સાહેબના સંસારી પરિવાર, એટલે કે મુરીબેન રાયસી ફૂલચંદ કરણિયા પરિવાર, હરણિયા પરિવાર મીછામી દુકડમ. સાથે શાંતુ પ્રેમ પરિવાર, ગામ નાના મંડા, હાલ ભિવંડી, સંગમાતા વેલુબેન હરકચંદ રણમલ ગોડસરાણી પરિવાર. અરિયન પરિવાર, હસ્તે મુકેશભાઈ, માતુશ્રી શાંતાબેન શામજી વેરસિંહ નગરિયા પરિવાર, હસ્તે જયેન્દ્રભાઈ. અને આપણા હર એક અલગ અલગ અનુષ્ઠાનના દાતા પરિવારો, આ બધા જ પરિવારોની ખૂબ સરસ ઉચ્ચ ભાવના સાથે એમના સુકૃત લક્ષ્મીનો અહીં સદુપયોગ કરી રહ્યા છે. તેવી જ રીતે ચાતુર્માસ આધાર સ્તંભના લાભાર્થી માતુશ્રી શાંતાબેન સોજપાર નથ્થુ પરિવાર, હસ્તે લલિતભાઈ, ગામ નાગડા, હાલ મુંબઈ. માતુશ્રી વેલુબેન ઓત્તમચંદ દોઢિયા પરિવાર, ખીરસરા, હાલ ભિવંડી, એટલે કે આપણા તપોવન જૈન સંઘના ટ્રસ્ટી શ્રી કિશોરભાઈનો પરિવાર. સાથે નેમચંદ ધરમસિંહ ગોસરાણી, લાખાવડ મુલુન, હસ્તે લલિતાબેન. આ પરિવારોએ આ સંઘમાં આપણા ચાતુર્માસ દરમિયાન આ બધા સરસ એવા લાભ લઈ અને આપણો સંઘ આટલા સુંદર એવા આયોજનો કરી શક્યું હોય તો એની અંદર આ બધા જ દાતા પરિવારોના ભાવ, ઉલ્લાસ અને સુકૃત લક્ષ્મીથી જ આપણે આ બધું શોભાયમાન થઈ રહ્યું છે. અને આજે જે આપણે પરમાત્માનો જન્મ ઉત્સવ, આ ત્રિદિવસીય મહોત્સવ, અને આ ત્રિદિવસીય મહોત્સવના લાભાર્થી પરિવાર એટલે કે માતુશ્રી પાનીબેન ખેતસિંહ જીવરાજ ગड्डा પરિવાર, ગામ વડાલિયા સિયણ, સાહેબના સંસારી ગામના અને સાહેબના પડોશી એવા આ ત્રણેય ત્રિપુટી બંધુ ખૂબ હર્ષો ઉલ્લાસ સાથે અમે ખાલી એક પ્રેરણા કરી કે આટલો સરસ પ્રોગ્રામ આવી રહ્યો છે અને એ પ્રોગ્રામના આપ લાભાર્થી બનો. તરત જ ભગવાનજીભાઈ, કાંતિભાઈ, જયંતિભાઈ એમણે તરત જ તહતી કરી અને આજના આ લાભાર્થી પરિવાર તરીકે બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એવા પરિવાર, એમના આખા પરિવાર
દીકરીઓ દીકરાઓ જમાઈઓ બધા ખરેખર આજે હર્ષો ઉલ્લાસ સાથે પધાર્યા છે. આપ સર્વેને આવકારી અને આપની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ કે આપે તપોવન જૈન સંઘની અંદર આવા સારા સુકૃતોમાં ભાગ લઈ રહ્યા છો અને આગળ પણ ગયા વર્ષે પણ લાભ લીધેલા અને આગળ પણ તપોવન જૈન સંઘનું જ્યારે જ્યારે કોઈ અનુષ્ઠાન વગેરેનું આહ્વાન આવે ત્યારે આપ બધા જ બીજા બધા પરિવાર આ પરિવાર તપોવન જૈન સંઘને ખૂબ સાથ અને સહકાર આપો જ છો અને ભવિષ્યમાં બી આપનો મળતો રહેશે એવી અભ્યર્થના સાથે હું વિનંતી કરીશ. આજના લાભાર્થી પરિવારનું બહુમાન અત્યારે આપણે લઈ લઈએ. તો હું ટ્રસ્ટ મંડળના ટ્રસ્ટીશ્રીઓ અશોકભાઈ, શૈલેષભાઈ, પ્રદીપભાઈ, કિશોરભાઈ સાથે તેમના શ્રાવિકાઓને હું વિનંતી કરીશ આગળ પધારશો અને અમારી સાથે હેમતભાઈ જોડાય. હમદભાઈ શેઠિયા, તેમના દીકરી મહારાજ આપણા સંઘની અંદર ચાતુર્માસ બિરાજમાન છે. તે સાધુજી મહારાજ એટલે કે રુજુવર્ધના શ્રીજી મહારાજ સાહેબ અહીં બિરાજમાન છે અને હેમતભાઈ એટલે આ પરિવાર ખરેખર દીકરી મહારાજ તો દીક્ષા લીધી જ છે. સાથે એમના એક ભાણેજી મહારાજે પણ દીક્ષા લીધી છે. સાથે એમના બે ભાણેજ એટલે કે શીલ અને સંયમ સાહેબ પાસે ભણે છે અને એમના માતા પિતા એ જ્યારે 1.25 વર્ષના હતા ત્યારે સાહેબ પાસે ભાવના ભાવેલી કે ભવિષ્યમાં જ્યારે પણ આ કદાચ આ સંયમ માર્ગે આગળ વધશે તો અમે કોઈ અંતરાય નહીં કરશું એવી ભાવના એ બાળકો 1.25 વર્ષના હતા ત્યારે ભાવેલી છે. તો આ પરિવારને પણ ખૂબ 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 અનુમોદના કરીએ છીએ. शासन हमको जहाँ से प्यारा है, सबसे न्यारा शासन हमारा है. शासन हम સાથે હું પરિવારને વિનંતી કરીશ આગળ પધારશો. ત્યાંથી ત્યાં આગળ પધારશો. शासन हमारा है. सदियों से जीने शासन दुनिया की शान है. शासन की रक्षा में जीवन कुर्बान है. शासन हमको जान से प्यारा है, सबसे न्यारा शासन हमारा है. આજના પરિવાર માતૃશ્રી પાનીબેન ખેતસિંહ જીવરાજ ગડા પરિવાર એનું બહુમાન તપોવન જૈન સંઘ દ્વારા થઈ રહ્યું છે. આપ સૌ તાળીઓના તાલ સાથે આ જોરદાર લાભ લીધેલ પરિવારને આપણે બહુમાન મારું આ શાસન જયવંત શાસન ત્રણ જગમગાજે વીરાનું શાસન. મારું આ શાસન જયવંત શાસન ત્રણ જગમગાજે વીરાનું શાસન. वंदे शासनम वंदे शासनम वंदे शासनम वंदे
વંદે શાસન વંદે શાસનમ વંદે શાસનમ વંદે શાસન વંદે શાસન વંદે શાસનમ વંદે શાસનમ શાસનની રક્ષા કરજે વંદે શાસનમ આપણા પરિવારના બધાના જન્મદિવસ આપણે ઉજવીએ છીએ, પણ આજનો આ અવસર આપણને ભગવાનનો પરમાત્માનો ત્રણ લોકના નાથનો દેવાદી દેવનો એવા આપણા નિમિનાથ દાદાના જન્મ કલ્યાણની ઉજવણી કરવાનો અવસર આપણે સૌને પ્રાપ્ત થયો છે. આપણે બહુ પુણ્યશાળી છીએ કે આ અવસર ગામનું નામ નથી આપવું અને સવારે પહોંચ્યા નૌકાસી વાપરી અને કરીબ 10:30 નો ટાઈમ થયો છે અને એ ગામના સાવકભાઈ ગુરુદેવને વંદન કરવા કરીને બેઠા છે અને ત્યાંથી આરાધના ધામથી મેસેજ બાઇક લઈને મેસેજ આપવા આવ્યો કે ભાઈ તારા ઘરે દીકરો થયો, દીકરાનો જન્મ થયો. મારા ગુરુદેવ સાથે આમ એવી મજાની પ્રોગ્રામની કંઈક શેડ્યુલ બનાવવાની વાત ચાલી હતી અને દીકરાના જન્મના સમાચાર સાંભળ્યા એ ભાઈ એવો ઊભો થઈને ભાગ્યો. જેટલા ખિસ્સામાં હતા ને એ આપનાર આમ જે બધાને આપીને સામે સામે નજરે નજરે ગયો. ખાલી દીકરાના સમાચાર જન્મના સમાચાર આવે અને બાપો ગમે તેવી અંગત શિડ્યુલ મીટિંગ ચાલતી હોય છોડી અને પોતાના ખિસ્સામાં રહેલું હું મનસુખલાલ કે ધનસુખલાલ એણે એનો ખિસ્સો ખાલી કરી આપ્યો. જો દીકરાના જન્મના સમાચાર આટલા મળે તો આટલી ખુશી હોય. આ તો ત્રણ લોકના નાથ દેવાદી દેવ નિમનાથ દાદાનો પરમ દિવસે જન્મ કલ્યાણ જ છે. પણ તમે તો હવે એડવાન્સમાં ચાલો છો ને અને એમાં પાછું રવિવારથી આપણે બીજે ક્યાંય આવે નહીં. માટે નિમનાથ દાદાનો જન્મ કલ્યાણ શ્રાવણ સુદ પંચમી 5મના દિવસે દાદાનો જન્મ થયો. અક્ષરી પ્રભુનો જન્મ થાય બોલો બધાને આનંદ કેમ થાય? કઈ સંગીતલા સાંભળ્યો ના સાંભળ્યો એકી ખબર પડી બોલો એ પ્રભુનો જન્મ પૃથ્વી લોકમાં થાય અને આખું જગત એટલું નહીં કુદરત પણ કેવી છે વિકૃતિ બધા પ્રસંગો છે ને તમે સ્ટેપ બાય સ્ટેપ જોશો. બહુ ગદા પરિવાર
આ લાવો લીધો છે ને તો ખરી કદાચ તમારા દીકરાને તમારા જન્મદિવસ તો તમે ઉજવીને દેખાવ પણ કર્યો હશે, પાપ પણ બાંધ્યો હશે અને ઘણું થયું હશે, પણ આ પ્રભુનો જન્મ કલ્યાણક કે છે કે સમસ્ત જીવરાશિ સાથે પ્રભુનો જન્મ થાય અને ત્રણેય લોકની અંદર એમાં સાતે નારકની અંદર ઘોરાથી ઘોર અંધકાર હોય પણ અજમારા થઈ જાય. બોલો આપણો જન્મ થાય એમ થાય સાચું? બોલો તમારો જન્મ થાય શું થાય? હવે પેલા તો માને નક્કી કરીએ થાય ને અગિયાર પણ પ્રભુનો જન્મ થયો છે એટ એ ટાઈમ ઓન ધ સ્પોટ કે છે કે દેવલોકની તો સેંકડો કિલોમીટર ઉપર રહેલા સૌદર ઇન્દ્ર મહારાજા એનું સિંહાસન જાણે 9.4 નો આવ્યો હોય ને અટકર અને જેમ પૃથ્વી હલી જાય ને બિલ્ડિંગો ધડાધડ પડો મને એની જેમ આ ઇન્ટરવર્જન શાસન વિધાઉટ ઇન્સ્ટ્રુમેન્ટ અગ્નિ કોઈ જાતનું કનેક્ટેડ કાંઈ વાયર છે નહીં અને છતાં પણ ઇન્દ્ર રાજાનો આટલા સેંકડો કિલોમીટર પર રહેલા ઇન્દ્ર રાજાનું શાસન કંપાયમાન થાય છે. ભાઈ નો કારણ શું ખબર છે? પ્રભુના અહીંયા લખે છે શાસ્ત્રાર્થ ભગવતો પરમાત્માના જન્મ કલાક અહીંયા લખતા કહે છે કારણ કે પ્રભુનો છે ને સમસ્ત જીવરાશ સાથે ઋણાનુબંધ હતો. જો આપણે પણ બધા ભેગા થયા છીએ ને એનું કારણ શું ખબર છે? ગત જન્મની અંદર કંઈક પણ ઋણાનુબંધ હશે માટે આ નિમિત્ત બન્યું છે. પહેલા નંબરમાં જગતના જીવો સાથેનો ઋણાનુબંધ, પછી બીજા નંબરની અંદર સર્વ જીવોની સાથે પ્રભુનો સજન જેવો સંબંધ માટે દરેક જીવને ખુશાલી થાય છે એનું કારણ એ. અને ત્રીજા નંબરની અંદર બતાવ્યું કે પ્રભુએ સર્વ જીવની પરમ હિતની ભાવના ભાવી માટે આ કે પ્રભુનો જન્મ થાય અને આ સૃષ્ટિ બદલાઈ જાય. હવે સૃષ્ટિ કેવી રીતે બદલાય છે, શું શું ઘટના બને છે, કેવી રીતે થાય છે, પેલો ગોવાળ પણ આવશે, ભરવાડ પણ આવશે, ખેડૂત પણ આવશે, દૂધવાળો ને દૂધવાળી પણ આવશે, આહુ અને વહુ આવશે, પતિ અને પત્ની આવશે. પત્ની પેલા એના ભણીને પેલું આ નાહરી લઈ આપણા ઘરમાં ગમન કીર્તિ કરતા નાહરી એટલે શું? ના લઈને એટલે આપણે રૂજણું કે રૂજણું ગાયને દોવાની હોય ને તો એના પાછળના બે પગ બાંધી નાખે એટલે મજાથી દૂધ આપે એ રૂજણું કહેવાય. એ રૂજણું લઈને પણ એના ધણીને મારવા જાય છે અને તે જ વખતે સમાચાર મળે છે કોના? પ્રભુના જન્મના અને એની આરતી ઉતારવા મળે છે. બોલો સમજે કઈ સમજાવું નહીં? તમને તો અનુભવ થયા જશે ને ભાઈ? બસ એવો જ આ પ્રભુનો જન્મ થવાનો છે, તેમના દાદાનો જન્મ થવાનો છે અને જન્મ થતાની સાથે કઈ જાતનું વાતાવરણ કુદરત પણ કેવી રીતે વાતાવરણ બદલી જશે અને પ્રકૃતિ પણ અનુકૂળ કરવી પડે છે. એ બધા દ્રશ્યો આપણે બધા હમણાં જ આપણે જોશું. બધા ભાવમાં જતા રહેજો. આ પરિવાર અમારા ઘણા પરિવાર ગયા વર્ષે પણ પૃથ્વીની ચાતુર્માસમાં પણ લાભ લીધો, આ વર્ષે પણ એવો મજાનો લાભ લીધો છે. એમાં જન્મ કલ્યાણકનો લાભ મળ્યો અને વખતે સોનામાં મળે એવું કામ કર્યું. સરળ સ્વભાવી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી જયધર્મ શ્રીજી મહારાજા અને બાપજી સમુદાયના પૂજ્ય સાધ્વીજી ભગવાન જીનવર્ધના શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની નિશ્રામાં આ ચાતુર્માસ ભવ્ય ચાતુર્માસ ચાલી રહ્યું છે અને એની વચ્ચે આજે આ રવિવારના કાર્યક્રમની આપણે ઉજવણી કરવા માટે જઈ રહ્યા છે. સૌપ્રથમ તો હું આપને એક નાનકડી સૂચના આપી રહ્યો છું. આપ વચ્ચેથી જો નીકળી ગયા ને તો બહુ ગુમાવશો. એન્ડ તક બધું જોવા જેવું છે. લાસ્ટ તક ખરેખર એક એક દ્રશ્યો માણવા જેવા છે. આજે કદાચ તમે વયા ગયા ને તો અફસોસ કરશો કે અમે રહી ગયા જોયા વગરના. એટલે આપ શાંતિથી આપ સૌને વિનંતી છે કે એક એક ગુરુદેવે જે બોલ્યા ને બધા પાત્રના નામ, દિવસ રાત આ પાત્રોએ ખૂબ સુંદર મહેનત કરીને આ પાત્રો બધા તૈયારી કરીને આવી રહ્યા છે. એટલે આપણે વિનંતી છે કે આપ શાંતિપૂર્વક આપણે આ કાર્યક્રમને નિહાળશું. બહુ
સુંદર આ કાર્યક્રમો છે. આજનો જે કાર્યક્રમ છે એનાથી ચડિયાતો આવતીકાલ બપોરે 2 વાગે સ્ટાર્ટ થવાનો છે. એનાથી ચડિયાતો એના પરમ દિવસે આપણે બપોરે 2 વાગે 3 દિવસના ભવ્ય કાર્યક્રમની ઉજવણી આપણે કરવાની છે. એક પણ દિવસ આપણે ચૂકવાનો નથી. એક દિવસ જો ચૂકી ગયા ને તો ઘણું બધું આપણે ગુમાવશું, અફસોસ થશે. હવે આપણે આજના કાર્યક્રમની નેમિનાથના ભગવાનના દરબારની આપણે આજ રાજ દરબારની આપણે શુભ શરૂઆત કરી રહ્યા છે. નેમિનાથ ભગવાનના માતા પિતા દિનેશભાઈ સંગીતકારના સથવારે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરશું.